ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવે છે. સીતારામ મારા વાલા. જય ખોડિયારમાં તો બધે છે. પરેશ પાયલ વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, નવા વ્લોગ જોતા રહેજો અને આ વ્લોગમાં એકાદી સારી કમેન્ટ કરી દો આપણા નામની. રીતના દર્શન કરવા જવાનું છે અમારે. સાયકલ છે, ઘોડો છે. રીતના ફોટા શૂટ કરવા હોય તો ભાઈ કરી શકો છો. ફોટા પાડો ચડવા મળ્યા ડુંગરો માથે દર્શન કરવા જઈશ કા મેડમ દર્શન કરવા જાય પછી આપણે દર્શન કરવા જઈએ. નું કામકાજ ઘણા સમયથી બંધ છે. લિફ્ટ ને એવું બંધ છે. તો મને બહુ મજા આવે. મજા ફરવાની ફરવાની મજા આવે છે. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં. નવા બ્લોગ સાથે આપનું હાર્દિક સ્વાગત છે મારા વાલા. આ તો ભાઈ જો જવાનું છે ભાઈ. ક્યાં જવાનું છે તો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે મારા વાલા. કારણ કે ભાઈ માં ખોડિયારમાં ના દર્શન કરવા જવાનું છે. રાજપુરા ખોડિયાર તે માત્ર તો શિવોરથી 6-7 કિલોમીટર જેવું દૂર થાય છે ને આપણે આજ તો ભાઈ દર્શન કરવા જવાનું છે. તો કમ્પ્લીટ થઈ ગયા છે. હા જઈશું ને? હા જઈશું આપણે. ઘણા સમય થાય ખોડિયાર ભાઈ દર્શન કરવા આપણે જઈશું તારે. ઘણા સમય થી ગયા નથી. ઘણા સમય થી ગયા નથી. ગયા નથી તો ઘણું થઈ ગયું. નવા બ્લોગ સ્ટાર્ટ કર્યા હતા તારે એક વાર ગયા હતા દર્શન કરવા હતા. હા પછી ના નથી ગયા. અત્યારે બીજી દાણા મેં તો ખોડિયારમાં ના દર્શન કરવા જાય છે તો તમને દર્શન કરાવી. તો ભાઈ આ રીતના ભાઈ ઉભા રહી ગયા રસ્તામાં જઈશું ને દર્શન કરવા. હા તો ચાલો પાણી પી લીધું છે ને હવે જવાનું છે ખોડિયારમાં ના દર્શન કરવા રાજપુરા. તો વિડીયો અંદર કન્ટેન્ટ બના રહેજો, સરસ તમને દર્શન કરાવશું. આવી ગયા છે ખોડિયાર જો ગાડીની પાર્કિંગ છે. ગાડીનું તો અમારી ગાડી જો પાર્કિંગમાં મૂકી દીધી છે. જો આ પાર્કિંગ છે બધું. જો બધું જો પાર્કિંગ છે, ઓલા પણ પાર્કિંગ છે, બધે પાર્કિંગ છે ને અંકલ છે અન્નક્ષેત્રનું ઓલું છે પ્રસાદ ઘર છે. તો અંકલ ભાઈ પ્રસાદીનું ઘર છે. તો ઓલકેસ કેમેરામાં થોડું દેખાડી દો. કારણ કે અંકલ બધું તો પ્રસાદ ઘર છે, પ્રસાદી લેવાનું ના જવાનું. તો ભાઈ મેન ગેટ છે, મેન ગેટથી ભાઈ અંદર. તો ભાઈ સરસ મજાનું આપણે ખોડિયાર મંદિર પહોંચી જશે ને ભાઈ. જો રમકડાની દુકાન છે, નાસ્તાની દુકાન છે ભાઈ. સિહોરના પ્રખ્યાત પેંડા નાસ્તા એ પ્રમાણે દુકાનો છે. તો આ રીતનું છે. તો ચાલો આપણે અંદર જઈશું દર્શન કરવા. ઘડિયાળ અંદર કન્ટિન્યુ બનાવી તો એટલું બધું ટ્રાફિક નથી. કારણ કે ભાઈ આપણે એવા સમય એવા છે ને તો ટ્રાફિક ઓછું હોય. કારણ કે ભાઈ આડા વારે આપણે આવી રહે એટલે ભાઈ ટ્રાફિક ઓછું હોય. હા મેડમ જો આગળ જાય છે. બહુ ઉતાવળા તમે તો ભાગવા મળો. આવી ગયા છે ફાઇનલી આપણે ભાઈ ખોડિયાર મંદિર પહોંચી ગયા છે. શૂટ ઉતારવા જાય કાંઈ ખબર નહીં. રીતના મશીન છે. રીતના દર્શન કરવા જવાનું છે અમારે. દર્શન કરીને દર્શન કરી લીધા છે. તો ભાઈ જો અહીંયા શ્રીફળ વધેરવાનું છે. તો ભાઈ એટલું પબ્લિક છે અત્યારે ખોડિયાર મંદિરમાં. આપણે દર્શન કરવા આવી ગયા છે. એમાં મેડમ તો દર્શન કરીને આવીને બેસી જશે. હા હા કારણ કે અંદર તો ભાઈ શૂટિંગ કરવા નહીં જતા. ફોનની સખત મનાય છે વિડીયો ઉતારવાની. તો અહીંયા બેઠી જશે. અહીં સરસ મજાનો ગાર્ડન છે. જો ઝાડુ મોટો સપોસ હે. તો ભાઈ ઘણા ફળ આવેલા છે એ રીતના. તો ભાઈ આ ખોડિયારમાંનું મંદિર છે, દર્શન કરી લો. રમે હું લઈ આવ્યા પરસેદી લેવા ગઈ હતી. તો ખાવા મળી પરસેદી એકલે. ભાઈ દર્શન કરી ભાઈ બેઠી જશે. ભાઈ ઘડીક બેસવું પડે તો ભાઈ ઘડીક બેઠા છે. કા જશું હવે વાવના દર્શન કરવા જઈએ આપણે. વાવના દર્શન કરશું. ચાલો તમને વાવના દર્શન કરી જાય. વાવ છે સરસ મજાના ભાઈ. તો ચાલો તમને દર્શન કરાવી. મેડમ તો વાવના દર્શન કરવા આવી ગયા. શું ભરાઈ ગયા છે.
હા ને એમાં પૈસા નાખી એવું બધું નાખી તારા હાથ પગ ધોઈ નાખી વાવમાં બસ આ અહીંથી ધોઈ નાખો હમણાં સરસ મજાનો ધરો છે કા હા સરસ મજાનો ધ્રો છે તો પાણી કેમ મસ્ત ભર્યું તાજું તેલ કા પાણી જો આછું છે ને બધા સિક્કા પણ નાખેલા છે અંદર હાલો લપટ હેરું છે એવું કઈ ત્યાં હાચું? હા તો ભાઈ ઝરાના ને વાવના દર્શન કરી લીધા ભાઈ સરસ મજા ફોટા શૂટ માટે એમાં ભાઈ સાયકલ માં ભાઈ સાયકલ છે ઘોડો છે આ રીતના ફોટા શૂટ કરવા હોય તો ભાઈ કરી શકો છો ફોટા પાડવા માટે હવે આમ ઉપર જઈ દર્શન કરવા કા દીધું ઉપર જવાનું દર્શન કરવા હા અહીંયા આમ ઉપર ભાઈ અહીંયા ભાઈ છે 7 બહેનો નું મંદિર છે ખોડિયારમાં નું ભાઈ જો ધરામાં કેટલા બધા માછલા છે તમને દેખાડવી કાં શું જોવું પડી જાય મગર નો માછલું છે ઈ ખાલી તમામ કેટલા બધા માછલું છે જો કેવડા મોટા મોટા માછલું છે માછલી જોઈ લીધી ઈ ઓલે પાણી ભરીને નાખે માછલી ને એમ જાય પાણીમાં પાણી મટાલે સામામ નાખે માછલી તો ચાલો હવે જઈશું આપણે હા તો ચાલો પણ દર્શન કરવા જવાનું છે ઉપર તો જલ્દી જલ્દી ચડો દેવાનું છે બેન હે મારું ભાઈ તો મોર મોર ચડવા મળ્યો છે આપણે જો ચડવા મળ્યા ડુંગરો માથે દર્શન કરવા જઈશ કા તો ભાઈ મંદિર અમે આવી ગયા છીએ અહીંયા તમારે મેડમ દર્શન કરવા જાય પછી આપણે દર્શન કરવા જઈએ કારણ કે ફોટા નહીં પાડવાની સખત મનાય છે આપણે ફોન નથી લઈ જતા ફોટા નથી પાડતા બહારથી દર્શન આપણે તમને કરાવી લિફ્ટનું એવું કામકાજ ઘણા સમયથી બંધ છે લિફ્ટનું એવું બંધ છે તો કારણ કે ક્યારેક જ ચાલુ હોય છે અત્યારે તો બધું બંધ છે તો ભાઈ અહીંથી જો લિફ્ટનું રોપવે બંધ છે અત્યારે જો ચાંદલા કરે બરોબર લ્યો બધા જો ચાંદલા કરે છે શ્રીફળ અહીં વધારવાનું છે ભાઈ અહીં તો મંદિર છે આવી રીતના છે દેખાડતા દીધું દેવાનજી બેન તો ચાંદલો હાથે કરી નાખ્યો હા વાહ તો દર્શન કરીને આવી ગયા ને હવે ઘડીક આપણે અહીં બેસી કા થાય કે તો ભાઈ જરીક દાદરો ચડે ને મેડમ થાકી જાય હા બે જો આપણે ભાઈ ઉપર ભાઈ માતાજીના ખોડિયારમાં ભાઈ દર્શન કરીને બેઠી જશે કા કરી લીધા દર્શન તો ભાઈ દર્શન ને ભાઈ કરી લીધું છે ને બેઠા થઈ 5 મિનિટ કારણ કે બેહવું પડે દર્શન કરીને કાંઈ જવાય નહીં તો દર્શન કરી લીધા ને હળે હળે જવાનું છે હેઠે હા હળવે હળવે હેઠા ઉતરશું દેવાંશી બેન ને તો હેઠા ઉતરવા મેડમ યુગભાઈ કઈ ગયા છે એ ઠેઠ આમ પોઈ ગયા જાઓ એકલા એકલા પાછો ઘડીક ચડે એને આવવું હોય ને તો મજા આવે ને અમારા મેડમ તો ઉતરે છે એને તો દોડવાની ને એવી જ મજા આવે હા એને ભાઈ દોડવાની એવી જ મજા ધરો કહેવાય ને આપણા મતે કેમ મસ્ત છે કા નજારો કેવો સરસ આવે કા બરે સરસ નજારો આવે ને ભાઈ કહેવાય છે ભાઈ તાતણિયા ધરો બોલા હા મંદિર પીપળાનું કેવું મસ્ત બનાવ્યું છે હા એ રીતના બનાવેલું છે હા ભાઈ સરસ મજાનો બગીચો છે સરસ મજાની વ્યવસ્થા બેહવાની બાકડા માટે ભાઈ સરસ મજાનું છે જો આ બધું બગીચા સાથે મારા વાલા છે આમથી ભાઈ બાકડા બેહવાનું છે તે ભાઈ આમ નામ 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 ઠેઠ સુધી નાઈકોની સાઈડે છે ઠેઠ સુવિધા મારા વાલા સારી છે શું કહે છે મેડમ તમે મને બહુ મજા આવે મજા ફરવાની ફરવાની બહુ ફરવાની મજા આવે છે તને મજા આવે તો ઓલા બેની મજા આવે ફરવાની કોને મજા ન આવે ઓલા બે તો આગળ આગળ ભાગવા મળ્યા છે તો ભાઈ તમારે દેવાંશી બેન આવી બે મજા આવે છે ને એ તો ખરી કેવી મજા આવે છે
ઇન્સ્ટાગ્રામમાં ધૂમ પડાવતા ભાઈ રીલ બનાવે છે, તમને એના મુલાકાત કરાવી. તો જો બધા ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવે છે. તો બધા જો ફોટા શૂટ થાય છે, કારણ કે બધા જો ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે. તો બધા જો તો ભાઈ ફોટા શૂટ થાય છે. જો બધા ઇન્સ્ટાગ્રામમાં રીલ ફોટા શૂટ જ થાય, ફોટા જ પાડે છે. જો આ રીતના ફોટા પડાવ્યા. જો ફોટા પડાવી લીધા. જો બધા ફોટા શૂટ હાલે છે અહીંયા બધે. તો ભાઈ આ રીતનું છે. આ ભાઈ કોમેડી કિંગ જ છે. સીતારામ મારા વાલા. સીતારામ, જય માતાજી, જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. તો બધા જો દર્શન કરવા આવેલા છે. હા, તો શું કહેશો, બે શબ્દ કહેશો અમારી ચેનલ? તો પરેશ પાયલ વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, નવા વ્લોગ જોતા રહેજો. અને આ વ્લોગમાં એકાદી સારી કમેન્ટ કરી દો આપણા નામની. આપણા વિડીયો જોતા હોય તો સારી કમેન્ટ કરી દેજો. જય માતાજી, જય ખોડિયાર. જય ખોડિયારમાં. હા, તો ભાઈ જો ફોટા ને એવું પાડી લીધું છે ને હવે આપણે ફોટા ને એવું તમારે પાડવાનું છે. તો ભાઈ ફોટા ને એવું પાડવાનું બાકી છે. લીધો છે ને ભાઈ હળવે હળવે ઘેરે જાય છે, કારણ કે ભાઈ થઈ ગયું છે બહુ અંધારું. એટલે અંદર જેવો દી આથમી ગયો છે, એટલે હવે હળવે હળવે ઘેરે જાય છે. દર્શન કરી આવ્યા છે કાં હવે? હા, દર્શન કરીને જો અમે વૈયા સીવી હવે ઘરે જ આવી. હા, મોડું થઈ ગયું કાં? મોડું થઈ જાય પાછું વલભીપુર જવાનું. હા, હડિયા પાર્ટી કરે છે. બે હડિયા પાર્ટી કરે છે. બે હડિયા પાર્ટી કેના કરે છે કે નથી જાવું, દી આથમમાં આવ્યો છે. હું અહીં બેહી ગઈ એટલે મેડમ જો બે ગયા છોકરા અહીંયા રમે છે. પણ મજા આવે એવું હતું. બપોર પછી પણ આવ્યા ને આખો દે આવ્યો તો બહુ મજા આવે. ઘેરે જાય, કારણ કે દી આથમી ગયો છે ને ભાઈ, બહુ મોડું થઈ જશે. ઘેરે જશે તો અંદર થઈ જશે, કારણ કે ભાઈ પહેરવાનું ભાઈ કોટ ને એવું હોય, છોકરા આટલું લાવવા નથી ને આપણે કાંઈ લાવવા નથી. તો બ્લોગ ને આપણે એન્ડ ઓફ દઈએ. અમારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર, ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દીજો. મળીએ બીજા બ્લોગ સાથે. સૌથી બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા.